વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. નિર્માણ પોઝ કાર્યક્રમમાં આપણે લઈને આવ્યા છે હિંડોળાના દર્શન. વિવિધ નિજ મંદિરે અમે જઈશું અને તમારા માટે હિંડોળા અને કીર્તન લઈને આવીશું. નિર્માણ પોઝ કાર્યક્રમની હંમેશા પહેલ રહેતી હોય છે કે કૃષ્ણ ભગવાનના હિંડોળાનું મહત્ત્વ છે, હિંડોળા કેમ કરવામાં આવે છે અને હિંડોળા સાથે જોડાઈને તમારા જીવનમાં કેટલા પરિવર્તનો આવે છે તેની વાતો લઈને આવશે. ભક્તિસભર વાતો સાથે આપણે જોડાઈને કૃષ્ણ ભગવાનના હિંડોળામાં આપણે ભગવાનને હૈયાના હેતથી ઝુલાવીશું. ચાલો મારી સાથે આજે માનવ કલ્યાણ મંદિર સાથે જોડાયા છે અને કૃષ્ણ ભગવાનના ખૂબ સુંદર મજાના પીળી ઘટાના હિંડોળા છે. એ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા સાથ. હૈયામાં બાંધ્યો હિંચક એ મારા હૈયામાં બાંધ્યો હિંચકો. હેતના હિંડોળામાં ની દોર છે, હિંડોળામાં ઝૂલે મારો માખણનો ચોર છે. તાના હિંડોળામાં ની જોડ છે, હિંડોળામાં ઝૂલે મારો રાધાનો શ્યામ છે. એ તમે પોડો તો તમને પોડાવું મારા નાથ. હૈયામાં બાંધ્યો હિંચક એ મારા હૈયામાં બાંધ્યો હિંચક. અરે હેતના હિંડોળામાં ભક્તિની દોર છે, હિંડોળામાં ઝૂલે મારો રાધાનો શ્યામ છે. અરે હેતના હિંડોળામાં મધ્યમની દોર છે, હિંડોળામાં ઝૂલે મારો નાકણનો ચોર છે. તમે પોડો તો તમને પોડાડું મારા ના. હૈયામાં બાંધ્યો હિંચક મારા હૈયામાં બાંધ્યો હિંચક. मेरा नाम है सीताराम उपाध्याय. मैं यहाँ 10 वर्षों से सेवा कर रहा हूँ भगवान की. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणति क्लेश नाशाय गोविंदाय नमो नमः. वसुदेव सुतम देवम कंस चारूणमर्दनम देवकी परमानंदम श्री कृष्णम वंदे जगद्गुरुम. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જ્યોતિબેન ગાંધી. અને જ્યોતિબેન, તમે કેટલા વર્ષોથી હિંડોળાના દર્શન કરો છો? હા, હું લગભગ 35-37 વર્ષથી આવું છું અહીંયા. એટલે હિંડોળાના દર્શન કરીએ. રોજ હિંડોળા થાય, દર સોમવારે સત્સંગ થાય છે અમારે. બહાર બી જઈએ, આનંદના ગરબા ચાલે છે અમારે, ભજનો ચાલે. અને આજે પીળી ઘટાના હિંડોળા છે તો ભગવાનનું સ્વરૂપ કેવું લાગે છે તમને? ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર લાગે છે કે આપણને ત્યાંથી જવાનું મન ના થાય. ઠાકોરજી એટલા ફાઇન લાગે અને પીળા વસ્ત્ર ઠાકોરજીને વધારે પ્રિય હોય છે. કેસરી, પીળા, જાંબલી એ બધા ઠાકોરજીને બહુ વાલા હોય છે. તો ભગવાન પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ કે ભગવાન આપણા ભાવને તરત સમજી જાય? ભગવાન એટલો આમ છે ને તો કે છે ને તમે એક ડગ ભરો હું તારી પાછળ 10 ડગ ભરો કાયમ તૈયાર જ છું. એટલે ભગવાન એવું કે તું મારી સાથે, હું તારી સાથે જ છું. તું મારી સાથે તો હું તારી સાથે કાયમ માટે રહેવાની છું. એટલે 70-71 વર્ષની ઉંમર થઈ પણ મને કોઈ તકલીફ કોઈ બી નથી. સરસ ભગવાનના સત્સંગ કીર્તન કરીએ, બધી બહેનો આવે, આનંદ કરીએ. સત્સંગમાં સરસ બહેનો આવે બધી મારે. અને જ્યારે ભજન કરતા હોય તો કેટલો આનંદ રહે છે જીવનની અંદર, આખો દિવસ કેવો જાય છે? ભગવાનના દર્શનને આનંદ, સત્સંગ એવો થાય નહીં તો આપણને એમ થાય કે હવે ઘરે જવું જ નથી. પહેલાં નથી કહેતા કે ઘેર જવું ગમતું નથી, એટલે આમ કેમ થાય 6 વાગે એટલે એમ બધા એમ થાય કે ઘરે જઈએ, પણ એમ થાય કે ઘરે જવું જ નથી, બસ સત્સંગ જ કર્યા કરે આખો દિવસ. એટલો આનંદ આવે સત્સંગમાં. અને હિંડોળાના પદો ગાવામાં આવે છે કે કયા પ્રકારના ભજનો થતા હોય છે હિંડોળામાં? હિંડોળામાં ભગવાનને ઝુલાવે, રાધા કૃષ્ણને ઝુલાવે, કોઈ ફૂલના હિંડોળે, કોઈ ફ્રૂટના હિંડોળે ઝુલાવે. બધા જુદા જુદા શાકભાજીના હોય કે એના હોય, બધા જુદા જુદા હિંડોળા અમે બહેનો બધી સાથે થઈને અમે ભરીએ છીએ અહીંયા હિંડોળા બધા. કેટલી બહેનો ત્યાં આવે છે? લગભગ મારે 20 બહેનો 25 બહેનો છે, પણ રેગ્યુલર 20 બહેનો તો હોય જ છે મારે ભજનમાં. સિનિયર સિટીઝન કેટલા જોડાયેલા છે? સિનિયર સિટીઝન તો બધી બહુ છે મારે, 60 ઉપરની છે લગભગ બધી બહેનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રાધે રાધે. ગીતા. બહુ જ મને ગમે હિંડોળા, બહુ જ. એમ કે હું ઘોડાસર રહું છું, ઘોડાસર દરરોજ દર્શન કરવા આવું. નિત્યક્રમ છે તમારો હા હિંડોળામાં? હા, મને હિંડોળા બહુ જ ગમે. એમ શ્રાવણ મહિના મારું દિલ ખુશ.
આજે પીળી ઘટાના હિંડોળા છે અને તમે પણ મેચિંગ કલર પહેરીને આવ્યા છો, તો જ્યારે ભગવાન અલગ અલગ ઘટાએ ઝૂલતા હોય ને, તો તમારે પણ કેટલું તેની સાથે મેચિંગ કરવું જરૂરી છે? હા, મજા કરવું જોઈએ ને, ભગવાન સાથે તો મેચિંગ. ભગવાન સાથે મેચિંગ કરવું જોઈએ. અને અહીંયા ઘણા બધા બહેનો આવે છે, તેમની સાથે આનંદ આવે છે કીર્તન? આવે છે, બહુ જ આનંદ આવે છે. ભજનમાં એટલી મજા આવે છે ને, ઘરે જવું ગમે નહીં. તો હિંડોળાના દર્શન કરો તો દિવસ કેવો જાય છે? બહુ સરસ. એમ તે ક્યારે સાંજ થાય ને ક્યારે જાઉં કરીને મંદિરે. અચ્છા, તમે સ્પેશિયલ અહીંયા મંદિરે દર્શન કરવા માટે જાઓ છો? હા, આજે સ્પેશિયલ ભગવાનના દર્શન કર્યા? કર્યા. તો આજે ભગવાન તમારી નજરે કેવા લાગે છે? બહુ સુંદર, ખૂબ સુંદર લાગે છે. જ્યારે ભગવાનના દર્શન કરો ત્યારે શું શું નિહાળો છો તમે? બધું જ કેવું લાગે છે, કેવું નથી લાગતું, કેવું પહેર્યા છે ભગવાને, કેવા વાઘા પહેર્યા છે, બધું જ જોવાનું. કે ભગવાને કેવું સ્વરૂપ ધારણ કર્યું છે, કેવા વાઘા પહેર્યા છે, ભગવાને કેવા માળા ધારણ કરી છે. તો અનેક ભક્તો આવતા હોય છે કે જ્યારે ભગવાનને આંખ ઠરે તેટલી વાર નિરખતા હોય છે અને તે અંદર ઉતારતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રક્ષાબેન પંડિત. અને તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? લગભગ 20-25 વર્ષથી. 20-25 વર્ષથી નિત્યક્રમ છે? નિત્યક્રમ નથી બેન, હું પણ આવું પણ જોડાયેલા છો. તો હિંડોળાનો આ પર્વ જે છે તો તમે કેટલો આનંદથી ઉજવો છો? બહુ જ આનંદ થાય છે, બહુ જ મજા આવે છે. તમને કયા હિંડોળા ગમે? મને તો ફૂલના હિંડોળા, કયા પ્રકારના ફૂલ ગમે તમને? ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી, બધા જ ગમે. અને એમાં ભગવાન ઝૂલતા હોય એ ગમે? બસ રાધાશ્યામ. જ્યારે ભગવાનના દર્શન કરતા હોય તો મનમાં કેવો ભાવ આવતો હોય છે? એમ થાય કે જાણે મારી દીકરીને જમાઈને હું ઝુલાવું છું. અરે વાહ, બહુ સરસ. મારી 2 દીકરા જ છે, દીકરી નથી, તો મેં રાધાજીને દીકરી બનાવી છે અને સાક્ષાત દીકરીની બનીને દોડે છે. રોજ એના રાધાજીના અહીંયા ગાડી રાધા કૃષ્ણના મંદિરમાં રોજજી રાધાજીના જુદા જુદા સ્વરૂપ મને જોવા મળે છે, રોજજી. જ્યારે તમે ભગવાનને તમારા પરિવારજનો માની લો છો તો ઘરમાં કેટલું પરિવર્તન આવતું હોય છે? ઘરમાં તો બધા જ કામ થાય છે, બધા જ કામ. જાણે હું આમ વિચારું છું અને મને એમ થાય કે હું એકલી છું, શું કરીશ, અને ભગવાન કોઈ ને કોઈ મને માણસ મોકલી આપે છે. સહાનુભાવ જતાવે છે. ભગવાન સહાનુભાવ જતાવે છે કે હું તારી સાથે જ હા, છું. બસ જાણે આમ મારા મનમાં વિચાર જ કરું ને મારો આવી જાય છે. અને મેં તો રાધાજીને દીકરી બનાવ્યા છે બેન, અરે વાહ. એટલે હું તો બહુ હકથી એને કહું છું, લડીને કહું છું કે ચલ બેટા, અત્યારે તો આ જમાનામાં દીકરી દોડે છે ને, તો તારે પણ દોડવું પડશે, ચલ. એની હંગાથે દોડે છે. તો મિત્રો, ભગવાનને તમારા ઘર પરિવારના જ્યારે સભ્યો બનાવો, કોઈ દીકરો બનાવે, કોઈ જમાઈ બનાવે, કોઈ રાધાજીને દીકરી બનાવે, અને તેવા ભાવથી જ્યારે તમે ભગવાન સાથે જોડાઓ છો તો એ પરિવારના એક સભ્ય બની જતા હોય છે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? અરુણાબેન. અરુણાબેન, તમે ક્યારથી આવો છો હું મંદિરે? અહીંયા 20 વર્ષથી આવું છું. 20 વર્ષથી 20 આવો છો. વર્ષથી આવું છું. અને હિંડોળાના દર્શન કરો છો તો કેટલો આનંદ રહે છે? બહુ જ મજા આવે છે. એમાં અંદરથી એમ થાય છે કે આપણે આપણા છોકરાને ઝુલાવતા હોય એવી રીતે ફિલિંગ આવે છે. અચ્છા, તમે બાળકના ભાવથી છોકરાને ઝુલાવતા હોય તે ભાવથી તમને એવું લાગે છે. અને ભગવાનના જ્યારે દર્શન કરો છો તો મનમાં શું વિચાર આવે છે? અમને એમ વિચારે કે મેં ભગવાનને શું પહેર્યું છે, એમને પગથી લઈને માથા સુધીના બધા શણગાર જોઈએ છે. અને એમ થાય કે હું હજી લાલાને શું પહેરાવું તો મારો લાલો હજી સરસ લાગશે. તો ભગવાનને કયા વસ્ત્ર ધારણ કરાવું, ભગવાનને કયા આભૂષણો ધારણ કરાવડાવું ત્યારે મારો ભગવાન ખૂબ સુંદર લાગે, તેવી અનેક ભાવ હોય છે. શું નામ છે આપનું? ભારતીબેન બ્રહ્મભટ્ટ. અને ભારતીબેન, ભગવાનના આજે દર્શન કર્યા? સરસ. તો આ યુગલ સ્વરૂપ આજે કેવું લાગે છે? રૂપનો કકડો. રૂપનો કકડો. અને એક બેને કહ્યું કે હું રાધાજીને મારી દીકરી માનું છું, તો તમે રાધાજી અને કૃષ્ણજીને શું માનો છો? ભગવાનને મારા ભરથાર માનું છું. વારે વાર. હા, એના સિવાય કોઈ જ નથી મારું. હું એક સેકન્ડ માટે યાદ કરું આંખો બંધ કરીને તો મારું એ કામ ત્યાં હું જ્યાં ઊભી હું ત્યાં થઈ જાય. તો નિત્ય સ્મરણ કેટલું કરવું જરૂરી છે? જેટલો ટાઈમ હોય એટલો. તમને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે એ જ કરવાનું નામ, ને જ આંખો બંધ કરીને નામ તો તમારી આંખો સામે આવી જાય સ્વરૂપ ભગવાનનું. જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરો છો તો પરિવર્તન કેટલું આવતું હોય છે, મન કેટલું શાંત થાય છે? ઘણું બધું. આપણે ક્યારે એવું ના થાય કે તમે કોઈનું આંગળી કરીને ખરાબ કરવાની ઈચ્છા ના થાય, કોઈની આંખથી કોઈનું ખરાબ કરવાની ઈચ્છા ના થાય, મનથી એ ના થાય. આપણે તરત ભગવાન આપણા સામે આવીને ઊભા રહે કે નહીં, એટલે આપણે ત્યાં ઊભા રહી જાઓ તમે. તો જ્યારે તમે ભગવાન સાથે જોડાઓ છો, નિત્ય સ્મરણ કરો છો, ત્યારે તમારી અંદર સદ્ગુણોનો વિકાસ થતો હોય છે અને એ જ ગુણો તમને કોઈનું ખરાબ કરતાં અટકાવે છે, દુરાચાર કરતાં અટકાવે છે, કોઈને દુઃખ અને પીડા આપતા અટકાવે છે. શું નામ છે આપનું? વર્ષાબેન મહેતા.
અને વર્ષાબેન, આજે ભગવાનના દર્શન કર્યા તમે, તો શું વિચાર્યું હતું કે આજે ભગવાન કેવા લાગતા હશે? બસ ભગવાનના મુખડાથી શરૂ કરીને પગ સુધી પહેલાં તો એની સુંદર શોભા જોઈ લઈએ છીએ અને પછી એમ થાય છે કે ભગવાન જેવી મીરાબાઈને સમાવી લીધી ને એવું આવી છે. ભગવાનની શોભા કેટલી આકર્ષણ આપતી હોય છે. દર્શન કરવા ના આવીએ ને તો એમ થાય કે કેટલું બધું મિસ કરી નાખ્યું છે. અને અધિક મહિનાના મનોરથો થાય, ઈંડોળા, એક પણ દિવસ છોડવાની ઈચ્છા ના થાય. જે દિવસ ભૂલથી છૂટી જાય એ દિવસ અંતરમાં જાણે શાંતિ ના લાગે, ખાલીપો મહેસૂસ થાય. હા, ખાલીપો લાગે એવું થાય. અને અહીંયા બધી સખીઓ આવે છે, બધા સાથે સુખ દુઃખની વહેંચણી પણ થાય છે અને સાથે ભગવાનના ભજન કીર્તન થાય છે, તો એ જીવનમાં કેટલો આનંદ રહે છે. જ્યારે ભજન થતા હોય ને ત્યારે તો એમ થાય કે કઈ દુનિયાથી વિખૂટાપણી ખાલી ભજનમાં જ લીન થઈએ છીએ. અને ભગવાનના દર્શન કરીએ ને ત્યારે એમ થાય કે દુનિયામાં કશું છે જ નહીં, ભગવાનને આપણે જ છીએ એવી અનુભૂતિ થાય છે. એવી અનુભૂતિ છે. જ્યારે તમારો તાંતણો ભગવાન સાથે જોડાય છે ત્યારે તમે અને ભગવાન જ છો તેવો અનંત ભાવ જાગતો હોય છે અને તમે તમારા જીવનમાં દરેક દુઃખો ભૂલી જતા હોય છે. બીજા પણ બહેનો જોડાયેલા છે, તેમને પણ મુલાકાત કરીએ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પન્નાબેન. અને પન્નાબેન, તમે હમણાં ખૂબ સરસ કીર્તન ગાતા હતા, તો જ્યારે કીર્તન ગાઓ ત્યારે કેટલી મજા આવે છે? ત્યારે એટલી બધી મજા આવે ને કે જાણે આપણે ભગવાનની અંદર મગ્ન થઈ ગયા હોય એટલો આનંદ આવે છે. અને તમે વાંચ્યા વગર ગાતા હતા તો બધું હૈયે એટલે યાદ રહે છે? હા, હું આ જ્યોતિબેન સાથે ભજનમાં જોડાઈ તો હવે ધીરે ધીરે બધું મને યાદ રહેવા માંડ્યું છે. પ્રેક્ટિસ કરીને આવો છો કે પછી અહીંયા જ સીધું ગાઓ છો? ના, પ્રેક્ટિસ નથી કરી, એમને જ્યોતિબેન સાથે રહીને જ શીખી ગઈ. તો અહીંયા બહેનો છે ને એ કીર્તન જ્યારે ગાતા હોય છે તો એકબીજાના સાથે જોડાઈને કીર્તન ગાય છે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હરિપ્રિયા. હરિપ્રિયા, બહુ સરસ નામ છે, હરિની પ્રિયા. અને આજે ભગવાનના દર્શન કરો છો તો કેવું લાગે છે? બસ અમે તો ભગવાનને અમે આંખને અંદર જ રાખીએ છીએ. બાકી અમે નાગર બ્રાહ્મણ, વડનાગરા નાગર, પણ અમારે અનુકૂળતા હોય તો આવીએ, નહીં તો ભગવાનને હૃદયની અંદર ને આંખના અંદર જ ભગવાનને રાખીએ છીએ. હૃદયમાં ભગવાન બિરાજમાન છે. હા, ગાજો હમણાં. અને શું નામ છે આપનું? ફાલ્ગુની ભાવસાર. અને ફાલ્ગુનીબેન, તમે બધા બહેનો સાથે મળીને આવો છો અહીંયા, તમે યંગ છો તો સમય ફાળવી લો છો? યસ, મારે 3 બેબીને એક બાબુ છે તો પણ હું ભગવાન માટે સમય ફાળવી લઉં છું. શું વાત છે! 24 કલાકમાંથી બધાને સમય આપવાનો અને ભગવાનને પણ આપવાનો, તો ક્યારે ફાળવી લો છો? કેટલો સમય ફાળવો છો? જેટલો બી અડધો કલાક, કલાક, 1.5 કલાક ઘરે સેટિંગ કરીને આવી જઈએ છીએ. તો મેનેજ બધું થઈ જાય છે? યસ યસ. જ્યારે ભગવાનના સ્વરૂપના દર્શન કરો તો એ થાક હોય એ બધું ઉતરી જાય છે? અરે એવું થાય છે ને કે ઘરે કમ્પ્લેન હોય ને એના કરતાં અહીંયા આવીને કમ્પ્લેન કરીએ તો ક્યારે ભગવાનને કહેવા જઈએ. તો ભગવાન સાથે ઘણા ભક્તો પોતાની પીડા, પોતાના દુઃખો પણ શેર કરતા હોય છે અને ભગવાન એ દુઃખો અને પીડાઓને સાંભળતા પણ હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હેતલ દલવાડી. અને હેતલબેન, આજે તો ભગવાન સાથે તમે જોડાઈને કીર્તન ગાતા હો તો કેટલો તાંતણો જોડાતો હોય છે ભગવાન સાથે? વગર પ્રેક્ટિસે એમ જ આગળની લાઈન એમ મોડે થઈ જાય છે અને બધાની ધૂન લાગી જાય છે ભજનને. સમય ફાળવી લો છો? સમય કાઢીએ છીએ ઘરમાંથી. જ્યારથી જ્યોતિબેન જોડે જોડાયા છે ત્યારથી બિઝી શેડ્યુલમાંથી એકદમ ટાઈમ કાઢવાનું એમણે અમને શીખવાડ્યું છે કે ભગવાન માટે આટલી બિઝી લાઈફ છે પણ તમે ટાઈમ કાઢો. આ ઉદ્ધાર કરવાનો એક મસ્ત મોકો છે તમારા જીવનના. અચ્છા, તો કેટલી બહેનો છે તમારે જેમ યંગ? 25 તો છે જ. 25 દર સોમવારે કરે છે. અહીંયા લલિતા મંડળ ચાલે છે, એમાં ભજન થાય છે 3 થી 5 દર સોમવારે. બીજા પણ બેન જોડાયેલા છે. શું નામ છે આપનું? હેમાંગીની પંચાલ. અને હેમાંગીની બેન, તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? આમ તો 20-22 વર્ષથી આવીએ છીએ. અને આ તમારા દીકરાની દીકરી છે? આ તો મુખિયાજીની બેટી છે. અચ્છા, મુખિયાજીની દીકરી છે. તો એ પણ તમારી સાથે વાલ કરે છે? અમે રોજ આવીએ ને એટલે માયા થઈ ગઈ છે અમારી. તો ભગવાન સાથેની માયા કેટલી જરૂરી છે આ સમયની અંદર? ઘણી બધી. અત્યારે એનો જ સહારો હોય છે. બાકી બધા માણસોને તો કંઈ એ હોતું નથી કે કોઈ આપણી પર કોઈના પર આપણે કેટલો ટ્રસ્ટ કરી શકીએ, આપણે સુખ દુઃખની વાત કરી શકીએ, એવું તો કોઈ હોતું નથી. ભગવાન આગળ કહીએ એટલે આપણને રસ્તો પણ મળી રહે અને આપણે આગળ શું કરવું છે એ પણ આપણને આગળ માર્ગ બતાવી દે છે. તો મિત્રો, જ્યારે ભગવાનના દર્શન તમે કરતા હો છો તો ત્યારે ભગવાન સાથે ઘણી બધી ફરિયાદ પણ તમે કરી શકો છો અને આ જ ભગવાન છે કે જે તમારી ફરિયાદ સાંભળે પણ છે અને તેનું નિવારણ પણ તમારી અંદર મૂકે પણ છે. અને આવી જ રીતે ઘણા બધા બહેનો જોડાયેલા છે. કયું કીર્તન ગાવું છે તમારે? તમે ઝૂલો તો તમને ઝૂલાવું, મારા નાથ ગાઓ. હૈયામાં બાંધ્યો છે એ જ કહું. ગાઓ.
ગાશ રાધા કૃષ્ણ ભગવાન કી જય. તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા નાથ. હૈયામાં બાંધો હિચકો મારા હૈયામાં બાંધો હિચકો. તમે હિચો તો તમે હિચો તો તમને હિચાવું મારા નાથ. હૈયામાં બાંધો હિચકો મારા હૈયામાં બાંધો હિચકો. હેતના હિંડોળામાં ભક્તિની દોડ છે, ભક્તિની દોડ છે. હિંડોળામાં ઝૂલે મારો માકડનો ચોર છે. તમે હિંચો તો તમને હિંચાવું મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચકો. અનેક ભક્તો અહીંયા આવે છે, અનેક ગોપીઓ આવે છે અને ભગવાનનો જે આ હિંડોળો છે પોતાના હૈયામાં ધારણ કરી અને તેના દર્શન કરે છે અને તેમના જીવનને ધન્ય બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પુષ્પાબેન. અને પુષ્પાબા કેટલા વર્ષ થયા છે તમારે? 85 86 બેઠું. 85 બેઠું. 86 બેસ છે. તો આટલા વર્ષ કેવા ગયા જીવનના? સરસ. બહુ હજુ હરીએ ફરીએ છીએ. મંદિર દર્શન કરવા લાવે ઠાકોરજી. હા, મુખ્યાજી જોડા સરસ બંધાવે છે મારે. સરસ શણગાર કર્યા, સરસ કરે મુખ્યાજી. મામા સીતાભાઈ બહુ સરસ બધું કરે, સેવાય બહુ સરસ કરે, બધા આનંદ આવે એવું જ કામ કરે છે. આટલા વર્ષ તમારા થયા અને તમે અહીંયા નિત્ય મંદિરે આવો છો તો જીવનમાં કેટલી શાંતિ છે જ્યારે પ્રભુ સ્મરણ હોય ત્યારે? બહુ શાંતિ અને સેવા કરે શાંતિ. અહીંયા શાંતિ, બીજું શું શાંતિ? અને ઘરની શાંતિ. બધા છોકરાઓ બહુ સારા છે. સારા છે. હેરાન વેરાન નથી કરે? હેરાન શું હોય, મને હેરાન શું, આપણે કેમ હેરાન કે આપણે હેરાન કરે એમને? આપણે કરીએ તે કરે. તો ઘણી બધી બહેનો તમને જોવે છે તો એમને શું કહેવા માગશો? શું કે શું કહેવા માંગશો? કેટલી વખત મંદિરે આવવું જોઈએ? પ્રભુ સ્મરણ ક્યારથી કરવું જોઈએ? તો 3 વાર આવવું પડે. અમે પહેલાં 3 વાર આવતા હતા. નાના તો 3 વાર અમે હવે પહેલાં 3 વાર આવતા, હવે એક જ વાર પરાળે અવાય. કે ભગવાનના દર્શન કરો તો કેટલો આનંદ રહે છે. સેવા કરીએ 3 વાગે સેવા ચાલમાં ઠાકોરજી. તમે સેવાય કરો છો? હા, ઘેર તો સેવા કરે ઠાકોરજી. સામગ્રી બાંગરી બધું બનાવી, બધું જાતે. તમે જાતે બનાવો છો? હા. વારે વાહ. તો ભગવાનની જ્યારે સેવા કરો તો આવી જ રીતે તાજા માજા તમે રહો છો, એની કૃપા વરસતી હોય છે. શું નામ છે આપનું? ભાવનાબેન રાવલ. અને ભાવનાબેન, તમે અહીંયા મંદિરે આવો છો, બધી બહેનો સાથે બેસો છો તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે. ખાલી બેસવાથી આનંદ થાય? ભગવાનના ભજન કરવાથી 11 ભજન થાય, સોમવારે ભજન થાય. રોજ હું મંદિર આવું છું, રોજ મંદિરમાં આવું છું. ક્યારથી આવો છો મંદિરે? હું 8 વર્ષથી અહીંયા આવું છું. 8 વર્ષથી આવો છો તો 8 વર્ષનો નિત્યક્રમ પડે ખરો? પડે, કોક વાર પડે, કોક વાર પડે. પણ 8 વર્ષના નિત્યક્રમમાં શું કહેવા માંગશો? ભગવાનને શું પ્રાર્થના કરતા હોવ છો? બધાનું સારું કરે એમ, બધાનું સારું કરે અને બધાએ રોજ મંદિરે આવતા રહેવું જોઈએ. બધાનું ભલું કરે એ જ ભાવના જો તમારા હૃદયમાં હોય તો આપોઆપ તમારું સારું થવાનું જ છે. શું નામ છે આપ? મારું નામ પ્રમોદાબેન ભટ્ટ છે. હા, ક્યાંથી આવો છો આપ? હું અહીંયા પાસે જ રહું છું, હરિધામ એપાર્ટમેન્ટમાંથી. અને બહુ સારું લાગે છે અહીંયા. હિંડોળા આવે એટલે ક્યારે જઈએ. નિત્ય તો હું આવી જ જાઉં છું અહીંયા. મને બહુ જ ગમે છે અહીંયા. અને અંદરથી એવી શાંતિ મળે છે કે ચાલે પ્રભુના ભજન કરી રહ્યા છીએ, પ્રભુની અવાજ, પ્રભુના સ્મરણ જે કરીએ છીએ ને એનાથી સૌથી વસ્તુ બહુ જ સારી લાગે છે. ઉર્જા સારી મળે છે. હા, ઉર્જા સારી મળે છે અને એટલું મજા આવે, ગમે બી ખરું આપણને. શું હું યુએસમાં રહું છું તો બી મને આના નિત્ય દર્શન કરતી હતી હું યુએસ. હા, નિત્ય દર્શન કરવાનું આ મારા છે મુખ્યાજી બી અમને રોજ દર્શન કરાવે છે અને બહુ જ સારું લાગે છે યુએસમાં. તો મંદિરમાંથી જે બહેનો બહારગામ જાય છે અથવા તો બીજા સિટીમાં જાય છે, બીજા શહેરમાં જાય છે, વિદેશ જાય છે, તો તેમને પણ અહીંયાથી સ્પેશિયલ દર્શન કરાવવામાં આવે છે. ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા. શું નામ છે આપનું? પૂર્ણિમા ત્રિવેદી. પૂર્ણિમાબેન, તમે કહ્યું કે ઉર્જા બદલાય છે, તો જ્યારે ભગવાનના મંદિરે આવો તો કેટલી ઉર્જા બદલાય છે? કંઈ કહેવાય નહીં એટલી જ એમ, અસહ્ય એમ. અહીંયા બેઠા છે એટલે હવે બીજું બધું ભૂલી જવાય છે કે આપણે બહાર બેઠા છે, પરિવાર છે આપણો, એ કશું યાદ નથી. આ જ આપણો પરિવાર અને અહીંયા જ આપણને રહેવાનું મન થાય એમ. છેલ્લે અમે કહીએ છીએ કે આજે હવે રજા આપો જવા માટે, પણ તો એવું નથી થતું કંઈથી જઈએ એમ. આપણે કહેવાય છે કે જ્યારે મંદિરમાં આવો છો ત્યારે બધું જ ભૂલી જાઓ છો, બસ ભગવાન અને પોતાનું જે છે જ્ઞાત છે એ રહેતું હોય છે. બીજા પણ બેન આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? સોનલબેન.
સોનલબેન, હમણાં તમે ગિરિરાજની પરિક્રમા કરી રહ્યા હતા, શ્રી ગિરિરાજ ધરણ કી જે પરિક્રમા કરતા હતા, તો તેનું શું મહત્વ છે? ભગવાનની પરિક્રમા કરવાથી આપણને ઘણું સારું મળે છે. સુખ દુઃખની આપણે બધું ભૂલી જવાય છે એમ ભગવાન આગળ. આપણે જે બી તકલીફ ભગવાન કઈ ભગવાન જ દૂર કરે છે આપણી. ગિરિરાજ ધરણની પરિક્રમા કરવાથી એટલું ઘણું માનસિક શાંતિ બી મળે છે. અચ્છા, માનસિક શાંતિ મળે છે. ખૂબ સરસ. તો અહીંયા બેન અહીંયા ગિરિરાજ ધરણની પરિક્રમા કરતા હતા અને તેઓ કહી રહ્યા છે કે માનસિક શાંતિ મળે છે. દાદા આપણી સાથે છે અને દાદા ઘણા વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે અને હંમેશા તેઓ ફોન કરતા હોય છે કે ક્યારે હિંડોળાના દર્શન અર્થે આવશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભરતભાઈ નાયક. અને દાદા કેટલા વર્ષોથી તમે મંદિર સાથે જોડાયેલા? 7 વર્ષથી સેવા આપું છું, નિસ્વાર્થ સેવા આપું છું. અને હિંડોળાની તો અમારા બધા ભક્તો બી રાહ જોતા છે, ભરતભાઈ ક્યારે હિંડોળા ચાલુ થશે, ક્યારે હિંડોળા ચાલુ થશે. આ વખતે કયા પ્રકારના હિંડોળા બનાવવાના છો? આ વખતે મોસ્ટ ઓફ બધી ઘટાઓ છે અને પાછળ બધી ગુલાબના, કમળના, પવિત્રના, રાખડીના બધા હિંડોળા કરવાના જ છે. તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારા શ્યામ, હૈયામાં બાંધ્યો હિંચક એ મારા હૈયામાં બાંધ્યો હિંચક એ તમે હિંચો તો તમને હિંચા. શ્યામ છે એ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા સાથ, હૈયામાં બાંધ્યો હિંચક એ મારા હૈયામાં બાંધ્યો હિંચકો. હેતના હિંડોળામાં ની દોર છે, હિંડોળામાં ઝૂલે મારો માખણનો ચોર છે. તાના હિંડોળામાં ની જોડ છે, હિંડોળામાં ઝૂલે મારો રાધાનો શ્યામ છે. એ તમે પોડો તો તમને પોડાવું મારા નાથ, હૈયામાં બાંધ્યો હિંચક એ મારા હૈયામાં બાંધ્યો હિંચક. અરે હેતના હિંડોળામાં ભક્તિની દોર છે, હિંડોળામાં ઝૂલે મારો રાધાનો શ્યામ છે. અરે હેતના હિંડોળામાં મૈત્યની દોર છે, હિંડોળામાં ઝૂલે મારો નાથણનો ચોર છે. તમે પોડો તો તમને પોડાડું મારા ના, હૈયામાં બાંધ્યો હિંચક મારા હૈયામાં બાંધ્યો હિંચક. क्या नाम है आपका? मेरा नाम मधु है। और मधु जी, आप कब से मंदिर में आते हो? मेरे को यहाँ पे 2 साल हो गए आते हुए, लेकिन यहाँ पे आके ऐसा एहसास होता है जैसे ब्रज में आ गए हो। इतना सुंदर मुखिया जी श्रृंगार करते हैं ठाकुर जी का कि जैसे मुँह से ही बात कर रहे हो। इतना प्यारा लगता है ना इनका कि रोज़ 6 बजते मेरा मन होता है कि मैं फटाफट मंदिर जाऊँ और आरती करूँ। बहुत आनंद आता है यहाँ पे मेरे को, बहुत आनंद आता है। आज भगवान के जब दर्शन करते हो तो मन में क्या सोचते हो? अखंड ब्रह्मांड के ठाकुर जी यहाँ विराजमान है, इनसे सुंदर कोई नहीं है दुनिया में, बस इनके ही दर्शन करती रहूँ मैं, तो ऐसा लगता है मुझे। तो घर परिवार में काम रहता है घर आपको? परिवार में बेटी है, पति है, परिवार है पूरा, पर ठाकुर जी नहीं छूट सकते ना। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. શું નામ છે આપનું? પ્રશાંતભાઈ શાહ. અને તમે કેટલા વર્ષોથી મંદિરમાં સેવા આપો છો? લગભગ 20 થી 22 વર્ષ થયા. સેવાનું કોઈ વળતર? મેઇન તો માળા જ કરવાના સવારે
અને બાકી મંદિરનું ઠાકોરજીનું કોઈ પણ કામ હોય, કોઈ પણ ઈંડોળા હોય કે કોઈ મનોરથ હોય, દિવાળી હોય, કંઈ પણ હોય, એમાં સક્રિય કાર્યકર તરીકે અત્યારે કામ કરી રહ્યો છું. ખૂબ સરસ. આટલા વર્ષોથી સેવા આપો છો, તો જીવનમાં સેવા અર્પણ કરવાથી ક્યાં ક્યાં પરિવર્તન આવ્યું, કેટલી શાંતિ રહે છે? પહેલું તો ઉપર જઈને પાછો આવે. અરે વાહ, ઉપર અડીને આવ્યા ભગવાન. એક વર્ષમાં 3 વખત બાયપાસ થઈ છે અને 5 એટેક ઉપરા ઉપરી આવ્યા હતા, છતાં પણ ઠાકોરજીની કૃપાથી બચ્યો છું કે જે સેવા બાકી હશે ઠાકોરજીની કંઈ એના માટે બચાવ્યો છે ઠાકોરજીએ. શ્રદ્ધા કેટલી બળવાન હોવી જોઈએ? 100% બળવાન હોવી જોઈએ કે હું જે કરીશ એમાં ઠાકોરજી મારી આગળ રહેશે અને હું પાછળ રહીશ, એટલી શ્રદ્ધા. પ્રાર્થના શું કરો ઠાકોરજીને જ્યારે સમીપ થાવ છો, સન્મુખ થાવ છો? અને ભક્તિ આપ, બસ બીજું કાંઈ નથી જોઈતું મારે. દરેક વસ્તુમાં શક્તિ જોઈએ અને ભક્તિ જોઈએ. ભક્તિ શક્તિ હશે તો ભક્તિ કરીશું અને ભક્તિ હશે તો જીવનમાં કંઈક મેળવીશું આપણે. જ્યારે જીવનમાં શારીરિક પીડા આવી ત્યારે એ સમયમાં શું વિચાર આવતા હતા? કાંઈ દિવસ ઠાકોરજી જે કરશે સારું કરશે, એક જ વિચાર હતો. શ્રદ્ધા હતી. શ્રદ્ધા હતી, પૂરેપૂરી શ્રદ્ધા હતી. તો શ્રદ્ધા દ્રઢ ક્યારે બને? તો જ્યારે તમારી ભક્તિ કે તમારી દૃઢ હોય ત્યારે. ભક્તિ દ્રઢ હોય ત્યારે શ્રદ્ધા દ્રઢ બને. 100%. ખૂબ સરસ. તમે અહીંયા નિત્ય સેવા આપો છો, વિવિધ પ્રકારની સેવા અર્પણ કરો છો અને હિંડોળા ચાલી રહ્યા છે ત્યારે ભગવાનના દર્શન કરો તો કેટલો આનંદ રહે છે? બહુ જ આનંદ રહે છે, કારણ કે ઈંડોળાની લગભગ 80% તૈયારી પણ ઘટાઓ લગાવવાની હોય કે કંઈ પણ ભળવાના ઈંડોળા હોય એ બધું જ જ્યોતિબેનને બધા સાથે રહીને કરતા આવીએ છીએ. અને ઠાકોરજી માટે કંઈ પણ લાવવાનું હોય, ફૂલ લાવવાના છે કે શાકભાજીના ઈંડોળા છે કે બીજું કંઈ પણ લાવવાનું હોય તે લેવા બધું હું જ જાઉં છું મંદિરમાંથી. બાર્ગેનિંગ કરીને લાવો છો? હા, 100%. મંદિરને 5 પૈસા ફાયદો થવો જોઈએ, આપણો મેઇન ધ્યેય હોય છે. અને સારું લાગવું જોઈએ, બસ ઠાકોરજીને ગમવું જોઈએ આપણે જે કરીએ. અને રોહિણીબેન, અહીંયા મંદિર સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? શોર્ટ પીરિયડ, લગભગ 2 જ મહિના છે. 2 મહિનામાં મેં એટલું બધું અહીંનો મેં સાથ સહકાર આટલું બધું મેં કોઈ એમ જોયું નથી. માનવ કલ્યાણ આશ્રમનું ટાઇટલ યથાર્થ લાગે છે કે એ પ્રમાણે જ અહીંયાની બધા જ મને સેવા ને બધું જ ગમે તે આપણે કરીએ ઉત્સાહ ઉમંગથી સપોર્ટ આપે કરે, બધું જ માનવ કલ્યાણ આશ્રમ, બસ એ મને તે જ ટાઇટલ ઉપર અમે લોકો અહીંયા આવીએ એટલી મજા આવે છે કે જેની હદ નહીં. મંડળ બી એટલું સરસ છે, સાથ સહકાર અમને આપે છે જ્યોતિબેનને બધા, કે કોઈ મંડળમાં બહાર છોડ કશું નહીં, આવો ખુશીથી આવો, ખુશી વ્યક્ત કરો, ખુશી લો, બસ એટલું જ એમનું. બસ નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે પીળી ઘટાની અંદર શ્રી રાધા અને શ્રી વલ્લભના ખૂબ સુંદર મજાના દર્શન કર્યા. આ યુગલ અહીંયા ઘણા વર્ષોથી વિરાજમાન છે, તેનું સ્વરૂપ અહીંયા દૂર દૂરથી લાવવામાં આવ્યું છે અને ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા ઘણા વર્ષોથી શણગાર કરે છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ મંદિરે લઈ જશે અને તમને કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે. જય શ્રી કૃષ્ણ.